જેજી યુનિવર્સિટી પર એબીવીપીનો હલ્લાબોલ। આ પહેલા કાર્યકર્તાઓએ દૂરદર્શન ટાવરથી જેજી યુનિવર્સિટી સુધી રેલી યોજી હતી। 10 ઓક્ટોબરે યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતા એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચતા બેકાબુ બનેલી ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા પછી 1 કલાક બાદ કાર્યકર્તાઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। એ ઘટનાની અંદર જે લોકો સંડોવાયેલા છે એ લોકોને તમામ જવાબદારીમાંથી મુક્ત કરી અને એમની કેમ્પસમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરે છે તથા આજે આ કેમ્પસ જે છે એ યુજીસીની ગાઈડલાઈન મુજબ યુજીસીની પરવાનગી અને ઉવારસદ ખાતે મળેલી છે, છતાંય આ ભ્રષ્ટ લોકો એને અહીંયા આગળ અમદાવાદ ખાતે બિનઅધિકૃત રીતે ચલાવી રહ્યા છે। રજિસ્ટ્રારે લાકડીઓ ક્યાંથી આવી તેને લઈને મૌન ધારણ કર્યું અને મીડિયાથી ભાગતા હોવાનું કહ્યું તો મારી જોડે કોઈ સંપર્ક થયો નથી તેવું કહી લૂલો બચાવ કર્યો। આનું જે બી આવેદન લીધેલું છે એનો જવાબ અમે યોગ્ય કાર્યવાહી સાથે પૂરો કરી દઈશું। અમને અહીંયા આગળથી ચલાવવાની પરમિશન છે અને અમે જે રીતે કાયદાકીય રીતે છે એ રીતે જ ચલાવીએ છીએ, એમાં કશું ખોટું છે એની કોઈ વિદ્યાર્થીનો આમાં અહિત પણ નથી।